હાલો, કેમ છો મિત્રો? મજામાં? હું છું હરેશ ચુડાસમા અને આજે હું તમને જુનાગઢમાં શિવરાત્રીના મેળાના આયોજન વિશે વાત કરવા માંગુ છું. અને તમે અત્યારે જોઈ શકો છો, હું અત્યારે અહીંયા શિવરાત્રીના મેળાનું જે ભવ્ય મોટું પાર્કિંગ છે ત્યાં ઊભો છું અને તમને હું બતાવી રહ્યો છું. જોઈ લો તમે પાર્કિંગની સુવિધા આપણા જુનાગઢની. ધીમે ધીમે ફેરવો, ધીમે ધીમે ભાઈ. જો મિત્રો, અત્યારે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે. બહુ વિશાળ પાર્કિંગ આપવામાં આવ્યું છે. જો મિત્રો, જે આ પાર્કિંગ છે એ આપણે મજવડી દરવાજેથી ભવનાથ જાતા જે ઓપન જેલ છે તેના મુખ્ય ટર્નમાં જે આ પાર્કિંગની સુવિધા આપેલી છે. અને મારી ખાસ વિનંતી છે બધાને કે આપણું વાહન છે એ આપણે પાર્કિંગમાં જ પાર્ક કરવું એ ખૂબ જરૂરી છે. અને તમે સાથ સહકાર અને સપોર્ટ આપો મહાનગરપાલિકાને, એટલે મહાનગરપાલિકાને પણ કામ કરવાની મજા આવે. મિત્રો, આ જીબી નું પણ સારું એવું કામ છે. તમે જોઈ શકો છો શિવરાત્રીના મેળામાં જે આ લાઇટિંગની સુવિધા આપી રહ્યા છે આ લોકો. અને જુનાગઢની શિવરાત્રીનું બીજું પાર્કિંગ અત્યારે બહુ જોરદાર કામ ચાલી રહ્યું છે એનું તમે જોઈ શકો છો. પૂરજોશથી કામ ચાલી રહ્યું છે શિવરાત્રીના મેળા માટેનું. આ માટે નગરપાલિકા, પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન કે આ શિવરાત્રીના મેળામાં ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે. તો આપણે આ લોકોને સપોર્ટ કરવો જોઈએ. મિત્રો, હું આજે શિવરાત્રી મેળાનું પ્રવેશદ્વાર બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો, આ છે મુખ્ય પ્રવેશદ્વાર જ્યાં આપણે ભવનાથ શિવરાત્રીના મેળામાં જઈ શકીએ છીએ. તો મિત્રો, અહીં શિવરાત્રીના મેળાનું પૂરજોશથી કામ ચાલી રહ્યું છે અને આ ભાઈ પેન્ટિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. કામ કરતા હોય ને એનો ફીલ આપી દેવો. હેલો મિત્રો, આ ભાઈ કલર કામ કરી રહ્યા છે, પેન્ટિંગ બનાવી રહ્યા છે. જો બહુ સરસ મજાનું પેન્ટિંગ કર્યું છે ભાઈએ. હવે આવી ગયું દામોકુંડ આપણે. હર હર ભોલે. હર હર ભોલે. હર હર ભોલે. બહુ મસ્ત જોરદાર પેન્ટિંગ બનાવે છે ભાઈ. એના લેવાય, એને નોંધ લેવી જોઈએ. સમજાણું? ભવનાથ તળેટી, ભવનાથ તળેટી મેળો, મહાશિવરાત્રીનો મેળો.
GEB ની ગાડી right? આ જીબી ની ગાડી છે, જોઈ શકો છો તમે. આ પીછળિયા